સામાન્ય રીતે દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ નાના મોટા પ્રસંગોમાં સાંજના ભોજનમાં કઢી અને સાદી ખીચડી રાખવામાં આવતી હોય છે. પરંતુ જો સાદી ખીચડીમાં કેટલાક શાકભાજી ઉમેરીને તેનો વઘાર કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી નીવડે છે અને ખાવામાં પણ એકદમ યુનિક ટેસ્ટ આપે છે. તો આવો આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવવાની રીત વિશે જાણીએ. મારું નામ નાયક વિપિન કુમાર. આપણે આજે ખીચડી વિશે વાત કરીએ. દરેક જે ઘરોમાં ખીચડી બનતી હોય અલગ અલગ મસાલા ખીચડી, વેજીટેબલ, પનીર ખીચડી. આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવીએ છીએ. એ પણ 400-500 માણસનું થાય એટલી બનાવીએ છીએ. એનું આપણે પહેલાં તપેલું મૂકીએ છીએ, પછી 6 કિલો જેટલું અંદર તેલ નાખીએ છીએ, પછી એમાં વઘાર નાખીએ છીએ. વઘારમાં માપ પ્રમાણે મેથી, જીરું, રાઈ, વઘારના મરચાં, તમાલપત્ર, તજ, લવિંગ એ બધું અલગ અલગ નાખીએ છીએ. એ પછી આપણે ડુંગળી છે 7 કિલો, ટામેટાં છે એ બધું સમારીને અંદર નાખીએ છીએ. થોડી વાર થવા દઈએ. પછી આદુ, મરચાં, લસણની 2 કિલો જેટલી પેસ્ટ નાખીએ છીએ અંદર. એ પછી એ થોડી વાર થવા દઈએ. એટલે પછી આપણે મરચું છે દાખલા કે 700 કિલો જેટલું, 2 કિલો જેટલું હળદર, મરચું, ધાણા જીરું એ બધાની પેસ્ટ નાખીએ છીએ. એ પછી થોડી વાર થવા દઈએ. પછી અંદર 80 લીટર જેટલું પાણી નાખીએ છીએ. એ પછી એનો ઉબાલ આવે એટલે પછી આપણે એમાં ચોખા છે 18 થી 20 કિલો, દાળો છે એ બધું થઈને 18 થી 20 કિલો. એ પછી આપણે એને થવા દઈએ. પછી ઉપર કોથમીર છે બધું અલગ અલગ અને ગાર્નિશિંગ માટે આપણે નાખીએ છીએ. એટલે આ વેજીટેબલ ખીચડી 400-500 માણસની એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય છે. આપણે આમાં જે વેજીટેબલ નાખીએ છીએ એ 7 કિલો જેટલા બટાકા, 5 કિલો જેટલી ડુંગળી, 5 કિલો જેટલા ટામેટા, 2 કિલો જેટલા ગાજર, 5 કિલો કોબીજ, 5 કિલો ફુલાવર, 2-2.5 કિલો જેટલા ભૂટ્ટા, આ દરેક લીલા શાકભાજી અંદર નાખીએ છીએ. અને કઠોળની વાત કરીએ તો અંદર કિલો જેટલા કાબુલી ચણા, કિલો જેટલા સિંગદાણા, પછી દેશી ચણા છે. જેટલું નાખો એટલું ઓછું છે. આ વેજીટેબલમાં ખીચડીમાં આ બધું છે. આપણે જે વેજીટેબલ નાખીએ છીએ એ જેટલું નાખો એટલું ઓછું છે. જેટલું વધારે નાખો એનાથી એટલો સરસ ટેસ્ટ આવે છે અને એ શરીરને ગુણકારી બી છે. શરીરને શુદ્ધ, સાત્વિક અને બહુ સરસ ટેસ્ટ આવે. એનાથી વધારે એમાં દર્દીઓને એનાથી શરીરને તાકાત મળે છે અને આમાં કોઈ આડઅસર થતી નહીં અને બહુ જ ગુણકારી છે ખીચડી. ખીચડી બનાવવા માટે તમે તમારી પસંદગી અનુસાર જુદા જુદા મિક્સ લીલા શાકભાજી જેવા કે લીલા વટાણા, ફણસી પાપડી, ફુલાવર, બટાકા, ગાજર, કોબીજ, ટામેટા, ડુંગળી, રીંગણ, લીલી તુવેર, કોથમીર વગેરેનો ઉપયોગ કરી શકો છો. હવે વેજીટેબલ ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું તપેલું લઈ તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં વઘાર માટેનો મસાલો નાખો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને ટામેટાં નાખો. ડુંગળી જ્યાં સુધી આછી બદામી રંગની ન થાય ત્યાં સુધી એટલે કે આશરે 2 થી 3 મિનિટ માટે સાંતળો. હવે તેમાં થોડું મીઠું ઉમેરવાની સાથે આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો. હવે આની સાથે સાથે એક બાઉલમાં હળદર, દળેલું લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી તેને વઘાર અને ગ્રેવીના મિશ્રણમાં ઉમેરો. આ સાથે તેમાં થોડી કોથમીર અને લીલા શાકભાજી ઉમેરી બરોબર મિક્સ કરી લો. આ મિક્સ શાકભાજીને 10 થી 15 મિનિટ માટે સાંતળવા દો. ત્યારબાદ તેમાં પાણી નાખી શાકભાજીને થોડું હલાવી લો. હવે 10 થી 15 મિનિટ બાદ શાકભાજી ચડી જાય એટલે તેમાં પલાળેલા ચોખા, મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ વગેરેના મિશ્રણને નાખો અને બરાબર મિક્સ કરી લો. હવે 10 થી 15 મિનિટ બાદ ચોખા અને દાળ ચડી જાય એટલે તેમાં ફરી થોડા લીલા ધાણા નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી ખીચડીને મધ્યમ આંચ પર ઉકળવા મૂકો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેને ઢાંકણથી ઢાંકી દો અને તેને ધીમી આંચ પર 15 થી 20 મિનિટ સુધી પકવો. ખીચડી પાત્રમાં ચોંટી ન જાય તે માટે થોડી વારે તેને હલાવતા પણ રહો. હવે જ્યાં સુધી બધું પાણી બળી ન જાય અને દાળ ચોખા બરોબર ચડી ન જાય ત્યાં સુધી એટલે કે લગભગ 4 થી 5 મિનિટ માટે વધુ પકાવો. હવે ગેસને બંધ કરી દો અને ફરીથી થોડા લીલા ધાણા નાખી હલાવી લો. બસ તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ વેજીટેબલ ખીચડી.